નાના પોંઢા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે રાયમલ ગામ છે એના ડુંગરાળ વિસ્તારમાંથી એક પુરુષની લાશ મળી આવી છે। આ પુરુષની લાશ મળતાની સાથે લોકલ પોલીસ સ્ટેશન અને સાથે સાથે ડીવાયએસપી તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી। લાશના પોસ્ટમોર્ટમમાં લાશ છે એ 30 થી 40 વર્ષના એક પુરુષની લાશ હોય એવું ધ્યાને આવે છે અને આ પુરુષની જે લાશ છે એની આસપાસથી જે પણ આર્ટિકલ્સ જે પણ વસ્તુઓ મળી છે એ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને આ જે લાશ છે એની ઓળખ વિધિ કરવા માટે અને ઓળખાણ આઈડેન્ટિટી કન્ફર્મ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, નાના પોંઢા, કપડા અલગ અલગ પોલીસ સ્ટેશનની 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને બનાવના જે સ્થળ છે જ્યાંથી લાશ મળી છે એ સ્થળેથી મળેલા જે ઓઢણી છે લેડીઝની એની સાથે સાથે એક સર્જિકલ કેપ, એની સાથે સાથે હાથરૂમાલ, ટોવેલ, એક થેલી જે સેલવાસની લેડીઝ ટેલરની છે, આ તમામ વસ્તુઓ મીડિયાના મિત્રો દ્વારા તમામ જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની અને આજુબાજુ સેલવાસ